તો મસ્તી સફળ થઈ ગઈ. આજે મસ્તી કરવા અમે બધા આવ્યા છીએ મિત્રો અહીંયા દરિયા કિનારે. સોમનાથથી 12 કિલોમીટર દૂર આદરી બીચ ઉપર અમે આવ્યા છીએ. જબરદસ્ત વાતાવરણ છે અહીંયા, જાણે કે ઈશ્વર અહીંયા જ હોય, હાજર હોય. સમુદ્ર પોતે આજે ઈશ્વર બની ગયો છે અને કુવાટા મારતો સમુદ્ર સામે આવી રહ્યો છે, ક્યારેક પાછળ જઈ રહ્યો છે. બહુ જ મજા આવી ગઈ, કારણ કે આજે એવું લાગે છે કે મસ્તી કરવા અમે આવ્યા હતા અને મસ્તી સફળ થઈ ગઈ એવું ખરેખર લાગે છે. ઘણા બધા પરિવારો આવ્યા છે તમારી સાથે મિત્રો આવ્યા છે. તમારી સાથે બે દીકરીઓ છે, એ બે દીકરીઓ ડૉક્ટર છે. અહીંયા પ્રવીણભાઈ છે, મહેશભાઈ છે, એમનું પરિવાર છે. મારા પરિવાર સાથે પણ હું આવ્યો છું. ખૂબ મજા આવે છે આવી જગ્યાએ આવવાથી. આપણને જે કહીએ કે વર્ષમાં કોઈક દિવસ આપણે મસ્તી કરી લઈએ, અઠવાડિયું મસ્તી કરી લઈએ તો ખરેખર મસ્તીમાં મજા આવે છે. અને આ દરિયાના મોજા જો ઊંચે સુધી 2 માળની બિલ્ડિંગ સુધી નીચે મોજા ઉછળે છે અને મોજા જોવાની જે મજા આવે છે ખરેખર. આપણે મંદિરમાં પણ ભગવાનને કહીએ છીએ તો મોજું આવેલું છે દૂર દૂર મોજું. આપણે એવું કહીએ કે ભગવાન મંદિરમાં છે, વાત સાચી છે, મંદિરમાં હોય જ, ભગવાન અહીંયા પણ દેખાય છે. અહીંયા જાણે કે કુદરતનો વાસ હોય, આ કુદરત ઝીણા પાણીના રજોમાં દોડતા દેખાય છે. એ ભગવાન પણ મસ્તી કરતા દેખાય છે અને આપણને મસ્તી કરતા બતાવે છે. મિત્રો, જો આ બધા બાળકો અહીંયા માણી રહ્યા છે સમુદ્રને, અને આ જ ઈશ્વર છે, આ જ પ્રકૃતિ છે, આ જ ભગવાન છે, પ્રભુ છે, જે કહીએ તે આ મસ્તીની મજા. જો ક્યાંક ફોટા પડાવી રહ્યા છે બાળકો, આ બેન કંઈક દેવીના ઉઠાવાળીને વાળી રહ્યા છે, આ દીકરીઓ ફોટા પાડી રહી છે. આ ક્રિસ અમારો પણ મશગુલ છે મોબાઈલમાં અને મોબાઈલમાં ફોટા પાડી રહ્યો છે. આ દીકરી અમારી ડૉક્ટર કેયા અમારી સાથે છેક વડાલીથી આવી છે. કેયા ડૉક્ટર છે અને એ સાથે અમારો ક્રિસ આ ક્રિસ છે, એ પણ ક્રિસ રોશન જેવો છે અને ક્રિસ પિક્ચરની યાદ અપાવે છે. કારણ કે ક્રિસ જબરજસ્ત ટેલેન્ટેડ માણસ છે. ક્રિસ જોડે 2 દિવસ 3 દિવસ હું રહ્યો, ખૂબ મજા આવી ગઈ. બીજો ક્રિસ છે અમારો, બીજા ક્રિસ ભાઈ ક્રિસ જો આ ક્રિસની જોડે પણ મજા આવી ગઈ. આ જો અમારો આ બીજો ક્રિસ આવે છે, આ રોશન જેવો છે, ખૂબ ટેલેન્ટેડ છે. આ ભાઈ પણ ડૉક્ટર છે, અમારો ક્રિસ પણ. તો આ 3 બાળકો મારા સાથે ડૉક્ટર થઈને આવે છે. કોઈ બીમાર પડે તો તરત જ ગોળી આપી દે છે, જરૂર પડે તો ઇન્જેક્શન પણ આપી દે છે. ખૂબ મજા આવે છે મિત્રો અને ખૂબ એન્જોય કર્યું છે આજે. આ 2-3 દિવસથી જાણે કે એવું લાગે છે કે મસ્તી સફળ થઈ ગઈ. જો પેલા કપલમાં આ 2 જણા ઘરે બોલતા હતા, 2 જણા ઝઘડ્યા હતા અહીંયા, ખરેખર દિવસ લેવાની વિચારમાં હતા, પણ એ આવીને અહીંયા મસ્તીનો લાવી દીધો. કપલને બરાબર જુઓ, આમ બંને કપલ જબરજસ્ત રચના પણ મેં અહીંયા આવીને મારા મિત્ર પ્રવીણભાઈને કહ્યું કે મેં દિવસ નથી આપવા, મેં અમને દિવસ પર જતી. એવું જ બીજું કપલ સામે મહેશભાઈને ઊભા છે, એ પણ દિવસ આપી રહ્યા હતા, પણ મેં રોક્યા. એટલે આપણે દિવસ આપવાનું બંધ રાખ્યું ભેગા તેમની જોડે, બરાબર? કારણ કે બંને બહુ મસ્તી કરે. જો આપણે બહુ મોજું આવ્યું આવી રહી છે. જો પેલા ક્યાં આજે મસ્તી સફળ થઈ. કોઈ વડાલીથી આવી છે, કોઈ મેસણથી આવી છે, કોઈ કોટડાના મોટા ડુંગરમાંથી આવી છે, અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. ખૂબ મજા આવે છે અને એમની જોડે ખૂબ રહેવાની મજા આવે છે. આ સાથે છે મારા જીવન સંગીની વિદ્યાબેન, જે અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાઈ રહ્યા હતા અને મારી પાસે આવ્યા. મેં એમના પર એક નોવેલ લખી દીધી, પહાડનું ગુલાબ. ખરેખર મારા માટે આ પહાડનું ગુલાબ જ છે, મારા જીવનનું ગુલાબ છે. અને અમે સાથે આજે મસ્તી કરી રહ્યા છે. મારા કરતાં પણ એ વધારે મસ્તી કરે છે. ખૂબ મજા આવી ગઈ મિત્રો, આજે બહુ આનંદ આવી ગયો. તમે પણ આદરી બીચ પર આવો, રજાઓ માણો અને મસ્તી સફળ થાય એવું કરો. જય હિન્દ દોસ્તો, જય ભારત.